અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીમાં માર્ગ સુરક્ષા માટે જિલ્લા પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે। નેશનલ હાઈવે પર જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આજે વિશાળ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ, જેમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા ટુ વ્હીલર ચાલકો સામે કાર્યવાહી કરાઈ અને સાથે સાથે નિયમોનું પાલન કરનારાઓનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું। મોરબીમાં ટીમડીના પાટિયાથી લઈ વાંકાનેર સુધીના નેશનલ હાઈવે પર કુલ 20થી વધુ પોઈન્ટ પર જિલ્લા પોલીસ દ્વારા સઘન ટ્રાફિક ચેકિંગ હાથ ધરાયું હતું। હાઈવે પર ફરતા તમામ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની ચકાસણી કરવામાં આવી। ખાસ કરીને હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવતા વાહન ચાલકોને સ્થળ પર જ રોકી પોલીસ દ્વારા હેલ્મેટ પહેરવાની ફરજ પાડવામાં આવી। નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી। આ ટ્રાફિક ડ્રાઈવની વિશેષતા એ રહી કે પોલીસ દ્વારા માત્ર દંડ પર ભાર ન રાખતા માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો। સામાજિક દાતાઓના સહયોગથી ટુ વ્હીલર ચાલકોને 100થી વધુ હેલ્મેટનું મફત વિતરણ કરવામાં આવ્યું। જે વાહન ચાલકો તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા હતા તેઓને ડીવાયએસપી દ્વારા ગુલાબનું ફૂલ આપી જાહેર રીતે સન્માનિત કરવામાં આવ્યા, જેના કારણે વાહન ચાલકોમાં ખુશી અને પ્રેરણા બંને જોવા મળી। મોરબી જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન 186 ફેટલ અકસ્માત નોંધાયા છે, જેમાં 213 લોકોના મોત થયા છે। હેલ્મેટ પહેરવામાં આવે તો અનેક જીવ બચી શકે છે। હેલ્મેટ માત્ર કાયદો નથી, પણ જીવન બચાવતું સુરક્ષા સાધન પણ છે। લોકો પોતાના પરિવારના ભવિષ્ય માટે ટ્રાફિક નિયમોનું પાલન કરે। આ સમગ્ર અભિયાન જિલ્લા પોલીસ વડા મુકેશ કુમાર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું, જેમાં ડીવાયએસપી જેએમ આલ, ટ્રાફિક પીઆઈ એચવી ગેલા, તાલુકા પીઆઈએસકે ચારેલ સહિત પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા। મોરબી જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ ટ્રાફિક ડ્રાઈવ માત્ર કાર્યવાહી નહીં, પરંતુ જનજીવન બચાવવાનો એક દ્રઢ પ્રયાસ છે। પોલીસના આ માનવીય અભિગમને લોકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। કેમેરામેન મોહસિન શેખ રિપોર્ટ, મોહમ્મદ અશા શાહમદાર, મોરબી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।